મારો બેટો ઠેણી હેચી નો આવ્યો, તલાવે નાવા જવાનું છે. આયો હાલ હાલ આપણે તલાવે નાવા ન જવાનું. નાવા તો જવાનું છે, પણ હું અહીંયા કયું નો બેઠો હોઉં તારી વાઈટે. એ હાલ હવે ઉતર ઉતર જમા ઉતર ભલા મણા. ઓય બાપા શું થાય છે પણ? એલા ભલા મણા, આપણે બેને જવાનું છે વાડીએ, અને મને પેટમાં સીડો છે ગોટો. મારે છે ને આ બાજુ છે સંડાસ જવું જોઈશે. પણ આમાં બધે પાણી ભર્યું છે, ગમે ત્યાં બહાર જઈએ ને ભલામણા. હા તું ઘડી કાંઈ ઊભો રહી જા, હું જાતા હું હો. આ તો હું અહીં બેઠો હોઉં. હાલ ઓય બાપા, આહા ફટ આવજે પાછો. આમ જો કારિયા ઉપરથી કેવું પાણી આવે છે, આમ તલાવ છલકાઈ ગયું છે, નાવાની મજા આવશે. હા જલ્દી ઓગાને જઈને નાવા મંડી. એટલે પણ આ ઝાડિયો બહાર જવા ગયો, ન્યા રહ્યો, હજી ન આવ્યો. એટલે આ ભલામણા આટલી બધી વાર ન હોય, બહાર જઈ લીધું. હા જઈ લીધું ભલા મણા. વરસાદ કેવો આવ્યો તો સાંજે એની મને ઓલા બટાકાના ભજીયા બનાવ્યા હતા, બટાકા વધુ થઈ ગયા. કરવું શું? પણ આવું ટાઢોળાનું એવું ખબર તો હે, એવું ખવાય જ નહીં અત્યારે. પણ શું કરવું, સાંજે ખાતા ખાઈ લીધું. હા લાલા વમથી કાંઈ વાડીએ કામ નથી, હવે હાલ્યા જાય ઘરે. એની મને મારે રહ્યું ને જેમાં બધી ઝાર ભરી ગઈ. બોલ કેવડું નુકસાન આવ્યું. હવે ઝાડિયા તું ભલામણા ઝાડની માને ક્યાં દે? મેં ભલામણા 20 વીઘામાં કપા અને સોયાબી વાયું તું, અને રેસકાન લાગી ગયું, બધું સાફ થઈ ગયું. લાખો રૂપિયાનો ખર્ચો થયો ભલામણ. અરે બાપરે, નો હોય તું સાચું કેસ? તે હાસું કેતો હોય ને ભલામણ. આહાહાહાહા. બોલ જેમાં આ વરસાદે વણકાઈ કરી છે. પણ એની મને આખા ગુજરાતમાં ફૂલ આગાહી હતી, ફૂલ. આખું ગુજરાત એલર્ટમાં હતું, લાલ એલર્ટમાં. કાકા આખા ગુજરાતમાં કેવો વરસાદ આવ્યો. તારે લાખો રૂપિયાની નુકસાની ગઈ, અને મારે એની મને બધી ઝાર ભરી ગઈ. હવે મારા માલની નીણ મારે ક્યાંથી પૂરી કરવી? એની મને શું કરવું ને કાંઈ સમજાતું નથી. બોલ હવે મને નથી કાંઈ મગજમાં હૂજતું કે હવે શું કરવું. સાચી વાત છે જેમાં, પણ આ વરસાદ એટલો થયો છે ને જેમાં આપણા ગામનું આખું તલાવ છલકાઈ ગયું. બોલ ના ના, હા બાપના આમ આખું તલાવ છલકાઈ ગયું. એટલે તો સારું કહેવાય ભલામણ. એની માને જો આ ચોમાસામાં આપણી નિમત ફેલ ગઈ છે, પણ હલજીમાં શિયાળામાં નિપત આવે ની ફેલ નહીં થાય. આખું તલાવ ભરાણું છે. આમ જો આપણા ગામના જેટલા ખેડૂત છે ને એ બધાને આમ જો પૂરેપૂરી નિપત મળી જવાની છે શિયાળામાં. તો સારું કહેવાય. હું હા, અને આખું તલાવ ભરાણું છે ને. હવે તમતું જો તારે નુકસાનની થાવે નથી એટલી થઈ ગઈ, અને મારે ઝાર ભરી ગઈ છે. અને આ વરસાદમાં કાકા બે દી થમથાઈ નથી નાયા, ઘરમાં ને ઘરમાં રહ્યા છે. હાલને તલાવ છલકાણું છે તો અહીંયા જઈને નાઈ આવી. હાલ હાલ બે. પણ હે ઝાડિયા ઊભો રહે તો. એટલે હવે શું છે? બોલ. એટલે ઝાડિયા તું તો ભલામણા ગધાડો છો, તને કાંઈ ખબર પડે છે? આપણું હનુમાનગઢનું તલાવ જ્યારે ઓગને ને સલકે તો અહીંયા ભૂત થાય છે, અને ભલામણા અહીંયા એકનો જીવ લેશે. ત્યાં કોઈ દી નવા જવાય? એટલે જેમાં કાકા તું તો હું ભૂલી ગયો તારો બાપ કે અહીંયા થાય છે. સારું કર્યું આપણે નાવા ન ગયા, નકર તારો બાપ પેલા જ આપણા જીવ લઈ લે. અને એની મને હું અહીંયા એકઠેલ તલાવે વી આવ્યો હોત ને, હું તો ભાગી ન એકું. આમ જતો આ 5 મણની ધોણી છે, એ મને પેલા જ તારે બાપ નામ. સારું કર્યું તે કાકા કીધું, જ્યાં સુધી એ તલાવે પાણી છલકાતું બંધ ન થઈ જાય ને ત્યાં સુધી તલાવે જવાનું થતું જ નથી. બરોબર, હાલ 2 મોટરસાઇકલમાં વહી જવું સીધું ગામમાં. ક્યાંય જવાનું થતું નથી. અહીંયા થાય આખા મલકને ખબર છે. જવા દે હાલ. જવા દઉં. એની મને સારું તે કીધું કાકા.
હાલો હાલો હવલદાર, ઉતાવળ રાખો, હવે તળાવ જાજુ આગું નથી. પણ સાહેબ તો ગાડી લઈ લીધી હોત તો. એ હવલદાર, મારે તમને શું કેવું, તમને ખબર છે કે તળાવ આખું ભરાઈ ગયું છે અને સલકાઈને જાય છે, અહીંયા કણે ગાડી હાલે એવી જ નથી. હાલો સાના માના. હાલો. ઉભા રહ્યો તો હવલદાર, આ કયા મારા દીકરા મારાના આવે છે, તળાવીનથી તો નથી આવતા ને? ઓય ઉભા રહ્યો. બોલો ને સાહેબ. ક્યાં ના છો? સાહેબ અમે ત્યાં હનુમાનગઢ ગામના જ છે, બોલો ને. તે આમ તળાવે નતા ગયા ને? એ ના ના સાહેબ, અમે તળાવે નથી ગયા. તળાવ તો આખું સલકાઈને જાય છે, એ બાજુ જવાય. અમે તો અહીંયા જ ગયા તા બહાર જવા પૂછવા, જેમ ભાઈ નહીં જેમ ભાઈ આપણે બહાર જવા ગયા તા કે નહીં? સાહેબ બહાર જવા ગયા. હા એમ તો વાંધો નહીં. અને આમ જોવો તમે બે અત્યારે ક્યાં જાવ છો? અત્યારે ગામમાં જ જાય. આ તે મારી વાત સાંભળો, હનુમાનગઢના માણસોને કોઈને ન ખબર હોય તો એને કહી દીજો કે હનુમાનગઢનું તળાવ આખું ઓવરફ્લો થઈને જાય છે, એટલે કોઈએ પુલિયા પાસે કે તળાવ પાસે જવું નહીં. જો એકાદો માણસ તણાઈ ગયો ને તો અમે બે ધંધે લાગી જઈશું. ના ના સાહેબ, એ હનુમાનગઢના તળાવે કોઈ નહીં જાય, બધાને ખબર છે. અહીંયા જાય ને બધા તરી જ જાય. અને તમે કિલબાદ જાઓ છો? અમે બે જ આવી હી તળાવે જ, કારણ કે કમિશનર સાહેબનો ફોન આવ્યો છે અને ઉપરના વિસ્તારમાં બહુ વધારે વરસાદ થયો છે, એટલે તળાવ ઓગનીને જાય છે અને પાણી બહુ વધારે આવશે. જો કોક માણા હમણાં ભૂલમાં તળાવ પાસે વિયો ગયો ને તો એ તણાઈ જાય છે અને મારી નવલદારની બેયની નોકરી જાય છે, એટલે અમે બે અહીંયા જ આવી હી. અરે બાપ રે, એ સાહેબ તમે તળાવ બાજુ ન જતા. એ જેમ ભાઈ કયો સાહેબને કાંઈ કયો. સાહેબ તલાવે ન જતા, તલાવે જો જાવ મરવું હોય ને તો જાયજો. હે મરવું હોય તો એ ગધાડાવ, અમને મોટની બીક ન હોય, અમે માણસોની સુરક્ષા કરવા હાટું તો તળાવે જ આવી હી, કારણ કે અહીંયા કોક જો નાવા બાવા વીવું ગયું ને તો એ તમારો ડોહો તણાઈ જાય છે. એ સાહેબ અમે એમ ન કહેતા, તમે અમારી વાત તો સાંભળો. અહીંયા શું થાય છે તમને કાંઈ ખબર છે? એ ના જાડિયા, તું આખી વાત કરતો અમને ખબર પડે ને કે અહીંયા શું થાય છે. એ સાહેબ મારે તમને શું કેવું, અમારા હનુમાનગઢના તળાવે થાય છે ભૂત. અહીંયા જ્યારે તળાવ સલકે અને ઓગને ને ત્યારે એક એક માણસનો જીવ લેશે. તમે અહીંયા જાતા હોય ને તો ન જાતા, નકર તમારો જીવ લઈ લે છે. સાચું ને જેમ ભાઈ? હા હા સાહેબ. પેલા તમારો બાપ ગધાડાવ, આ દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી અને તમે હજી ગામડાના ગોગા માણસો અંધશ્રદ્ધામાં જીવો હો. એવું કાંઈ ન હોય તમારો બાપ. તમે બે સાની માનીના ઘર ભેગી ના થાવ. હાલો. એ સાહેબ અમે સાચું કહ્યું, જેમ ભાઈ કયો ને સાહેબ ને કાંઈક. એ સાહેબ તલાવે જવાનું માંડી જો ને રવાઈ જો ને ભલા મીણ્યો. એ માંડવાનો દીકરો તું ક્યાં થાસ? અમે બે જો તળાવે નહીં જાવી અને અહીંયા કોકનો જીવ જાય છે તો એ તારા ઉપર નાખી દઈશ. હાલશે? ના ના સાહેબ, એ જાડિયા હાલ ને આપણે વિયા દેવી ઘીરે. સાહેબ તો જાઓ, બીજું શું હોય, અમારે કાંઈ ન કહેવાય. એ હા અમે જાવી જ છીએ. હવલદાર, આ ગામડાના માણસોની આપણે વાત ન માનવાની હોય, આપણે તો હવે ભણેલા અને બધી આપણને ખબર પડે છે. હાલો તમે, ઓય તમે બે ગામ ભેગી ના થાવ. હાલો. હા વજડ બુદ્ધિના હતા કે નહીં સાહેબ? અરે બાપ રે, પેલા જેમાં આ પોલીસ વાળા આપણું માન્યા નહીં અને જાય તો તલાવે ભેખડે ભરાવા. સમજો અહીંયા થાય ભૂત રહ્યા ને એ પોલીસ વાળાને મારી નાખશે. હાલ હાલ હવે આ બાજુ ન જવાય, હાલ આપણે ઘરે વહી જાય. હાલ બે. એ જાડિયા ઘરે નથી જવું, આપણે હે ને વાહે જવું છે અને પોલીસ વાળાને શું કરે છે ને એ જોવું છે. તારો બાપ પોલીસ વાળાની કાંઈ ભજીયા તરીને ન ખાય, એને મારી નાખે. અહીંયા જોવા ન જવાય ને આપણા દાંડા લાંબા કરી નાખે. શું કરવું? એટલે પણ આપણા દાંડા લાંબા ન કરે, આપણે ક્યાં ઠેઠ તલાવે જવું છે. આપણે તો આઘા રહીને જોઈશું કે પોલીસ વાળાને શું કરે છે. બાપના આપણા દાંડા લાંબા થાય છે, શું કરશું? મને તે જ બીક છે. નો થાય ભલા મને હાલ ને તું. હાલ હાલ માતાજી નામ લઈને જાય. હા જય માતાજી. જય માતાજી. એટલે હાલ ને જાડિયા કાયો કા ભલા મણા. એ માર ભાઈ જમા આ ઊભો રે. આમ જો તારો બાપ આખું તલાવ દેખાય અને જો આમ સાહેબ જાય બધું દેખાય. અહીંયા ના બે જા, અહીંયા તાગે જોઈશું. હો અહીંયા તલાવ તાર લઈ જવા હે. પણ થોડોક તો આખો હાલ ભલા મણા. છે ન જાવ અહીંયા ના બે. તારો બાપ અહીંયા જઈશું ને આપણો દાંડો લાંબો કરી નાખે. શું કરું? અહીંયા ના આવી જશે, આગું જવા નથી થતું. જો
જો ઓલા બે પોલીસ વાળા આમ જાય જો. હવલદાર બોલો સાહેબ. આમ જોવો આપણે તળાવે તો આવી ગયા હેવી, પણ મારી વાત સાંભળો તમે. ખાસ ધ્યાન રાખજો, હનુમાનગઢના કોઈ પણ માણસો અહીંયા તળાવ જોવા, કપડાં ધોવા કે નાવા ન આવી જાય. જો એકાદો માણસ તણાઈ ગયો ને તો કમિશનર સાહેબ આપણા બેયનો વારો કાઢશે, એટલે બરોબરની ધ્યાન રાખો. બરોબર. જાડિયા, આ પોલીસ વાળા ક્યારના આટા મારે છે તે એને કઈ થયું તો નહીં? તારો બાપ તાચે તું ધીરજ રાખ. આ તલાવે ભૂત થાય કાંઈ જેવું તેવું નથી. તને ખબર છે કેવું ખતરનાક છે. હમણે બે પોલીસ વાળાને વારો લઈ લીશે, પણ આ મારા દીકરા પોલીસ વાળાને કેમ મારશે જોવું જોઈશે. અહીંયા ના રીજે હલતો નહીં. એ હાલ લે. એ જાડિયા, ઓલા જમાદારે મોટા સાહેબ પાસે બંદૂક પડવી લીધી અને મોટા સાહેબ સામે બંદૂક છીનતી. એટલે હા નહીં. એ હવલદાર, આમ કેમ કરો હો તમે? શું થયું હવલદાર? અરે બાપ રે! એ આમ જો, એ જમાદારે તો મોટા સાહેબ ને ભડાકો કરીને મારી નાખ્યા. એ જાડિયા, એને આવું હું કામ કર્યું? તારો બાપ મને લાગે હે આ તળાવે થાય હે ને એ મેલી શક્તિએ એને કરાવરાયું. આમ જો તું જો. અરે બાપ રે! જમાદારે જો એના ઘરે બંદૂક રાખી. જો તું જો. અરે બાપ રે! એ હાલે, એ ભડાકો છો. એ જાડિયા, આ જમાદાર તો હાચે નાચે મરી ગયા. એ જેમાં એના હાથે ન મર્યા. અહીંયા થાય છે ને તલાવે એને આત્મહત્યા કરાવરાવી. એના કાબુમાં હતા બે સાહેબ. તારો બાપ હવે આપણે આય નો રેવાય, નકર આપણે દાંડા લાંબા થઈ જાય. અહીંયાથી ભાગ ભાગ કાયકા. જય માતાજી, જય માતાજી.